નમસ્કાર મિત્રો એકવાર ફરી તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો 14 માર્ચથી છે એ આરટી માટેના ફોર્મ ભરવાના શરૂ થશે। તો ઘણા બધા વાલી મિત્રોને છે એ તેમના ગામમાં અથવા તેમની નજીકમાં છે એ પ્રાઇવેટ સ્કૂલ કેટલી છે કે જ્યાં તે તેમના બાળકને આરટી માટે એડમિશન અપાવી શકે તે ખબર જ નથી હોતી। તો આજના વિડીયોમાં આપણે આરટી માટેની સ્કૂલ તમારે કેવી રીતે ચેક કરવી તેમની સંપૂર્ણ માહિતી મેળવવાના છે। તો એની પહેલાં અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી માહિતી મળી રહે। તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો આરટી માટેનું સ્કૂલ લિસ્ટ જોવા માટે છે એ સૌપ્રથમ તો તમારે RTE.org ગુજરાતની વેબસાઇટ છે તેમના ઉપર આવવાનું રહેશે, જેમની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે। અન્યથા તમે તમારા વેબ બ્રાઉઝરમાં જઈ અને RTE.org ગુજરાત સર્ચ મારશો એટલે તમે છે એ આરટીની વેબસાઇટ ઉપર આવી જશો। તો આરટીની વેબસાઇટ ઉપર આવશો તો અહીંયા હોમ પેજ ઉપર છે એ તમારે નીચેની તરફ જવાનું છે। તો ત્યાં તમને એક ઓપ્શન જોવા મળશે કે શાળાની યાદી, તો તમારે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો તેના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે એક બીજું નવું પેજ ખુલી જશે। તો તેમાં સૌપ્રથમ તો તમને એક સિલેક્ટનું ઓપ્શન જોવા મળશે, જેના ઉપર તમારે ક્લિક કરી અને અહીંયાથી તમારે તમારો જે જિલ્લો હોય તે જિલ્લો તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનો રહેશે। તો ત્યારબાદ છે એ બાજુમાં પણ તમને સિલેક્ટનું એક ઓપ્શન જોવા મળશે, તો તેના ઉપર ક્લિક કરી અને તમારા જિલ્લામાં તમારો જે કોઈ પણ તાલુકો હોય તે તમારે ત્યાંથી સિલેક્ટ કરી લેવાનો રહેશે। ત્યારબાદ ત્રીજો સિલેક્ટનો ઓપ્શન છે, ત્યાંથી તમારે તમારું જે ગામ હોય તે ગામ તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે। તો અહીંયા ગામ ઉપર જઈ અને તમે કોઈ પણ ગામ સિલેક્ટ કરી શકો છો, જે તમારું ગામ હોય તે ગામ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું છે। તો હું અહીંયાથી કોઈ પણ એક ગામ સિલેક્ટ કરું છું। ત્યારબાદ તમારે અહીંયા સર્ચ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। તમે જેવું સર્ચ બટન ઉપર ક્લિક કરશો ત્યારબાદ તમારે અહીંયા નીચેની તરફ જોવાનું છે। તો મેં જે ગામ સિલેક્ટ કરેલું છે તે ગામમાં જોઈ શકો છો તમે કે 2 સ્કૂલો આવેલી છે। તો તમે એક ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ તે બંને સ્કૂલો છે એ આ ગામમાં આવેલી છે। તો આવી રીતે તમારે પણ તમારું ગામ સિલેક્ટ કરી અને તમારા ગામમાં કઈ કઈ પ્રાઇવેટ શાળાઓ આવેલી છે અને ત્યાં તમે તમારા બાળકનું આરટીઆઈમાં એડમિશન કરાવી શકો છો તે લિસ્ટ તમે અહીંયાથી જોઈ શકો છો। જો આને લગતો બીજો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, તો તેમનો પણ જવાબ ત્યાં આપી દઈશું। અને આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી માહિતી મળી રહે।